આ તરફ મહિલા તબીબ ડૉક્ટર વૈશાલી જોશી આપઘાત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે। ફરાર પીઆઈ BK ખાચર આજે પોલીસ સમક્ષ હાજર થયા છે। મહત્વપૂર્ણ ઇનપુટ તમને આપીએ। હાઈકોર્ટના આદેશ અને આંશિક રાહત બાદ તેઓ હવે હાજર થયા છે। ત્યારે હાઈકોર્ટે 18 જૂન સુધી પીઆઈ BK ખાચરની ધરપકડ ન કરવા માટે જે છે તે ખાસ આંશિક રાહત આપી છે। તબીબ આપઘાત કેસમાં પીઆઈ BK ખાચર અત્યાર સુધી ફરાર હતા। યુવતી અને પીઆઈ વચ્ચે 2 વખત તે દિવસે જે દિવસે તેમણે આપઘાત કર્યો તે દિવસે વાત થઈ હોવાનું પોલીસે કોર્ટને જણાવેલું છે। તો વધુ વિગતો લઈએ। સંવાદદાતા જયેશ ફોનલાઈન પર આપણી સાથે। જયેશ, જણાવો, જે રીતે આ સમગ્ર મુદ્દે હવે પીઆઈ BK ખાચર ઉપસ્થિત થયા, કયા પ્રકારે કાર્યવાહી હાઈકોર્ટમાં થઈ? ગઈકાલે છે તે ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર મામલે સુનાવણી થઈ હતી અને હાઈકોર્ટે છે તે આદેશ કર્યો હતો કે પીઆઈ BK ખાચર છે તે આજના દિવસે પોલીસ સમક્ષ હાજર થાય અને પોતાનું જે નિવેદન છે તે નોંધાવે અને તપાસમાં છે તે સહયોગ આપે, એ પ્રકારની વાત ગઈકાલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ હતી ને ત્યારબાદ અત્યારે છે તે થોડીવાર પહેલા જે પીઆઈ ખાચર છે કે જેઓ મુખ્ય આરોપી છે તેઓ અત્યારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા છે અને પોતાનું નિવેદન છે તે એસીપી ગુજરાત સમક્ષ નોંધાવી રહ્યા છે। ત્યારે મુખ્યત્વે 2 બાબતોને લઈને પોલીસ છે તે તપાસ કરી રહી છે કે જે સમયે એ દિવસે મૃતક યુવતીએ છે તેમણે આપઘાત કર્યો અને તે દિવસે પીઆઈ ખાચર અને મૃતક યુવતી વચ્ચે 2 વાર ટેલિફોનિક વાતચીત છે તે થઈ હતી, એ પ્રકારનો ડેટા છે સામે આવ્યું છે। ત્યારે આ કયા પ્રકારની વાતચીત છે તે ફોન કોલમાં થઈ હતી તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે। તો સાથે અગાઉ યુવતી અને પીઆઈ ખાચર વચ્ચે મેસેજોની આપ-લે પણ થઈ હતી, તમામ મેસેજોમાં શું વાતચીત થઈ હતી એ બાબતે પણ તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે છેલ્લા બનાવ બન્યોના બાદના 2 મહિનાથી BK ખાચર છે તેઓ ફરાર હતા। ત્યારે ક્યાં કઈ જગ્યા ઉપર ગયા હતા, પુરાવા સાથે કોઈ છેડછાડ થયું છે કે કોની સાથે સંપર્કમાં હતા, તમામ બાબતોને લઈને અત્યારે પૂછપરછ અને નિવેદન નોંધવાની પ્રક્રિયા છે તે ચાલી રહી છે। બિલકુલ જયેશ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। તો અત્યારે ફિલહાલ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ BK ખાચર હાજર થઈ ચૂક્યા છે અને 18 તારીખે ફરી એકવાર હાઈકોર્ટમાં આ મુદ્દે સુનાવણીનું આયોજન કરાયું છે।